લખતરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વારંવાર તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતને આ અંગે અનેક રજૂઆતો કરી હતી, ત્યારે વેરો બાકી હોય તેવી જગ્યાઓએ વેરા વસૂલાત માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટીમો બનાવવામાં આવી હતી। તે અન્વયે શહેરના મફતિયાપરા વિસ્તારમાં વેરા વસૂલાત માટે એક ટીમ ગઈ હતી, જ્યાં સ્થાનિકોએ ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું, જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલે માર્ચ મહિનાની વેરા વસૂલાત ઝુંબેશ ચાલતું હોય માનનીય ટીડીઓ સાહેબ દ્વારા વેરા વસૂલાત માટે બીજા કર્મચારીઓ તલાટી કમ મંત્રીઓના ઓર્ડર કરેલો હોય, જેમાં અમે બીજા કર્મચારીઓને અલગ અલગ વિસ્તારમાં મૂકેલ। અમે પણ બીજા વિસ્તારોમાં ગયેલા અને જ્યાં મફતિયાપરામાં 2 તલાટી કમ મંત્રીઓ ગયેલા ત્યાં કને ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વેરા વસૂલાતનો વિરોધ કરેલ અને કીધું કે અહીંયા કને ક્યારે પણ વેરા વસૂલાત માટે આવવું નહીં, અમે વેરા ભરશું નહીં। જે એમના અંગત બંદૂકના કારણે અમારા સ્થાનિક લોકો દ્વારા કર્મચારીનો વિરોધ કરે અને ત્યાં વેરા વસૂલાત થયેલ નહીં। અગાઉ હું 2 વર્ષથી લખતર ગ્રામ પંચાયતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો હતો। 10 તારીખના તાલુકા વિકાસ અધિકારીના હુકમ અન્વયે અમે લોકો મફતિયાપરા વિસ્તાર કે જ્યાં ઘણા વર્ષથી વેરો વસૂલાત બાકી હોય અને ખાસ ઝુંબેશના સ્વરૂપે અમારી ટીમ ત્યાં વસૂલાત કરવા ગયેલ હતી અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શરૂઆતમાં અમને સારો રિસ્પોન્સ આપીને વસૂલાતના ભાગરૂપે સહકાર આપેલ, પરંતુ અમુક વ્યક્તિઓ દ્વારા આખું ટોળું આવી અને વાતાવરણને ખરાબ કરી અને અમારે બહુ ગેરવર્તન જેવું વર્તન કરેલું કે તમારે આ વિસ્તારમાં કોઈ દિવસ આવવું નહીં, અમે કોઈ વેરો ભરવા માંગતા નથી અને અમે કોઈ દિવસ વેરો ભરશું પણ નહીં। અને એમના કોઈ પ્રશ્ન હશે, તંત્ર સમજી શકે કે એનો પ્રશ્ન હશે, પણ અમને હારે આવું વર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી સુધી પણ અમારે આવું વર્તન કરેલું। મારા ઘરના સરપંચ શ્રી રંજનબેન છે અને હું લખતર ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે ફરજ બજાવું છું। ગત રોજ અમારા કર્મચારીઓ પાણી વેરો, સફાઈ વેરો તેમજ ઘરવેરાની ઉઘરાણીએ ટીડીઓ સાહેબના હુકમથી અમારી ટીમ બનાવીને વેરો ઉઘરાવવા ગયેલ, ત્યાં મફતિયાપરામાં સ્થાનિક લોકોએ વેરો નહીં આપવાની ના પાડી અને ખોટા ઉગ્ર થઈ અને કર્મચારીઓને વેરો નહીં ભરવી એવું કહી પરત મોકલી દીધા હતા। હવે ફરી પણ આ વેરો ઉઘરાવવા માટે અમારે ફરજ પડે તો અમે પોલીસ બંદોબસ્ત સાથે આ વેરા વસૂલાત કરશું। અસ્તુ ભારત માતા કી જય। એ લોકોની માંગ છે કે અમને સુવિધા મળી નથી, એમાં આપનું શું કહેવું છે? હવે સુવિધામાં તો મફતિયાપરામાં એક નારાનો પ્રશ્ન હતો, એ બીજા 2 નારા 3 નારા અત્યાર સુધીમાં બની ગયા છે અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું પણ કામ કરેલ છે। કોઈ એકાદો વિસ્તાર કે એકાદી ગલી રહી ગઈ છે, તે પણ આવનાર સમયમાં એ કામ પૂર્ણ કરવામાં આવશે। અને એક રોડ મંજૂર થયેલો છે મફતિયાપરાના ગેટથી 15મી ઓગસ્ટની કંઈક ગ્રાન્ટ હતી, એમાંથી 3.5 લાખનો, હવે એના એસ્ટિમેટ એ બધું બની જાય એટલે એ પણ કામ અમે પૂરું કરશું। ત્યાંના સ્થાનિક રહીશોની એવી પણ માંગ છે, અમારે ત્યાં પાણી નથી આવતું અને સફાઈ પણ કરવામાં નથી આવતી। પાણી નહીં આવવાનું એક કારણ એ છે, જૂનું પાણી તો અમે આપી જ છીએ, પણ નવા પાણી અને પીવાના પાણીનો જે આપણે સ્ટેટ હાઈવે બન્યો એમાં લાઈન તૂટી ગયેલ છે, એટલે એ લગભગ હવે એસ્ટિમેટ બની જાય, ટીએસ બની જાય, વાસ્મોવાળાએ અને મંજૂરી મળી ગઈ છે, તો હવે આગામી દિવસોમાં એ પાઇપલાઇન હાંધી અને પીવાના પાણીનો પણ પ્રશ્ન અમે હલ કરી દઈશું। 10 તારીખે તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી જે અમારા વિસ્તારમાં વેરાની વસૂલાત માટે જે અધિકારીઓ આવેલા, એમાંના 3 થી 4 અધિકારીઓ હતા, પોતાની ગાડી લઈને આવેલા હતા અને અમે સામાન્ય પ્રશ્ન કરતા તેઓ ઉશ્કેરણીજનક ભાષામાં અમારી સાથે વાત કર્યું, ગેરવર્તન કર્યું અને પાછા પ્રેસ અને મીડિયા સમક્ષ એવા લુભામણીઓ વાતો કરે છે કે જાણે કોઈ એજ્યુકેટેડ માણસો રહેતા હોય એવી રીતની વાતો કરે છે કે અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા છે, અમને મારી નાખવાની ધમકી આપી છે। અહીંયા બધા લોકો મોટા 80 થી 70% લોકો અંગૂઠા છાપ લોકો રહે છે, તો એમને કયો એવો વ્યક્તિ છે કે જેને મારી નાખવાની ધમકી આપી છે? અમારી પાસે વિડીયોના પ્રૂફ સાથે છે, એમની ગાડી સહી સલામત છે।